હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. હવે આજનો જે ટૉપિક ચલાવું છું આમ તો બોર્ડ દ્વારા કેન્સલ કરાયેલો છે, પણ આગળ સમજવા માટે જરૂરી છે એટલે હું સમજાવી રાખું છું. બરાબર. તો આજનો ટૉપિક છે 5.2, જે છે ઉષ્મીય ઉર્જા. મીનિંગ છે ઉષ્મીય ઉર્જા, થર્મલ એનર્જી. શું કહેવાય? થર્મલ એનર્જી. બરાબર. સમજીએ તો એમાં શું કહેવા માગે છે. તો કોઈપણ પદાર્થ છે એ કોઈપણ પદાર્થની ઘન, પ્રવાહી કે વાયુ એવું કોઈ પણ રૂપે પદાર્થ હોય, એ કોઈપણ પદાર્થની ઉષ્મીય ઉર્જા તેના પરમાણુ કે અણુઓ હોય એની ગતિમાંથી ઉદ્ભવે છે. એની ઉષ્મીય ઉર્જા, કોઈપણ પદાર્થ છે એની ઉષ્મીય ઉર્જા શેમાંથી? એના પરમાણુ હોય પરમાણુઓ, કે અણુ હોય અણુઓ, એમની ગતિમાંથી ઉદ્ભવે છે. શેમાંથી? એમની ગતિમાંથી ઉદ્ભવે છે. બરાબર. તો તે પદાર્થના તાપમાનના પણ સમપ્રમાણમાં છે. એ ઉષ્મીય ઉર્જા, કોઈપણ પદાર્થ છે એની ઉષ્મીય ઉર્જા તે પદાર્થના તાપમાન છે એના સમપ્રમાણમાં હોય છે. કે જેટલું તાપમાન હશે એ પ્રમાણે પરમાણુઓની ગતિ હશે, અને ગતિ પ્રમાણે શું હશે? ઉષ્મીય ઉર્જા હશે. બરાબર. ઓકે. ઉષ્મીય ઉર્જા દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. આ ઉષ્મીય ઉર્જા એ કોઈપણ દ્રવ્ય હોય એટલે કે પદાર્થ હોય, એ પદાર્થના કણોની, પદાર્થના કે દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. ગતિ ઉર્જાનું શું છે? એક માપ છે. અને તેથી તેને એ ઉર્જાને કણોની હેરફેર માટે જવાબદાર કહેવાય છે. તેથી તેને જે પદાર્થના કણો કે દ્રવ્યો હોય એ પદાર્થના દ્રવ્યો કે કણોની હેરફેર માટે, એમની હેરફેર માટે કેવા? જવાબદાર ગણાય છે. બરાબર. આથી આ કણોની હેરફેરને બીજું શું કહેવાય? એની થર્મલ ગતિ પણ કહે છે. આથી આ કણો છે એ કણોની હેરફેરની ગતિને, હેરફેરની ગતિને પણ શું કહેવાય છે? ઉષ્મીય ઉર્જા. બરાબર. અથવા તો કે ઉષ્મીય ગતિ કહે છે. કારણ કે હેરફેર અથવા એ ગતિને લીધે એને ઉષ્મા પ્રાપ્ત થાય છે, એટલે એ ગતિને ઉષ્મીય ગતિ કહે છે. તો ઉષ્મીય ઉર્જાની આપણે જરા વાત કરી તો બીજું કંઈ નહીં, કણોની ગતિ એટલે કે હેરફેરને લીધે ઉદ્ભવતી ઉષ્મા એટલે એને ઉષ્મીય ઉર્જા કહે છે. બરાબર. જે તાપમાનના સમપ્રમાણમાં છે અને કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. હવે આ ટોપિક તો કેન્સલ જ છે, પણ મેં ના કીધું કે થોડીક સમજ માટે જરૂરી પણ છે કે આંતરઆણ્વીય બળોની વિરુદ્ધ, આંતરઆણ્વીય બળો છે એની વિરુદ્ધ તો એની વિરુદ્ધ શું સમજવાનું છે આપણે? તો કે એની વિરુદ્ધ પારસ્પરિક, પણ કેવી? ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ.
પારસ્પરિક ક્રિયાઓ. બરાબર. તો સમજીએ છીએ એને જરા કેવી રીતે. તો જુઓ, હવે આંતરાણવીય બળો વિશે શીખી ગયા. તો કે આંતરાણવીય બળો જે છે, જે અગાઉ શીખ્યા બધા, એ અણુને શું કરે છે? ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા, થર્મલ એનર્જી, ઉષ્મીય ઉર્જા એ અણુઓ છે એ અણુઓને અલગ એટલે કે જુદા અલગ રાખવાની વૃત્તિ દર્શાવે છે. તો કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યની ત્રણેય અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ, એ ત્રણેય અવસ્થાઓ આ આંતરાણવીય બળો અને અણુની ઉષ્મીય ઉર્જા જે છે એ ઉષ્મીય ઉર્જા વચ્ચેના સમતોલનનું પરિણામ છે. ફરીથી, આંતરાણવીય બળો અણુને ભેગા રાખે છે. બરાબર. અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે. ઉષ્મીય ઉર્જા એ અણુઓને અલગ રાખવાની વૃત્તિ દર્શાવે છે. તો આથી કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યની ત્રણેય ભૌતિક અવસ્થાઓ આંતરાણવીય બળો અને અણુની ઉષ્મીય ઉર્જા વચ્ચેના સમતોલનનું એક પરિણામ છે. ઓકે, તો આગળ એમાં જરા હજુ વાત કરી વિસ્તારથી. તો શું કહી શકીએ છીએ આપણે એમાં? તો જ્યારે પારસ્પરિક ક્રિયા નબળી હોય, આણ્વીય પારસ્પરિક ક્રિયા કેવી હોય? નબળી. આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય એટલે મીન્સ કે એમની વચ્ચે આંતર આકર્ષણ કેવું હોય? ઓછું હોય. તો એ ક્રિયા નબળી હોય, આકર્ષણ એ બધું. તો ત્યારે જો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો, ત્યારે જો ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાનો ઘટાડો કેવી રીતે? તો કે તાપમાનનો ઘટાડો કરીને ઉષ્મીય ઉર્જા છે, ઉષ્મીય ઉર્જામાં ઘટાડો, તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવે તો ફરીથી સમજો, જ્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જો ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જામાં ઘટાડો, તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવે તો અણુઓ એકબીજા સાથે વળગી રહીને અથવા જોડાઈને પ્રવાહી કે ઘન બનાવતા નથી. એટલે એનો અર્થ એ થયો કે આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય તો પણ જો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો, તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવ્યો હોય તો પણ અણુઓ એકબીજા સાથે જોડાઈને કે વળગી રહીને પ્રવાહી કે ઘન બનાવતા નથી. બરાબર.
એટલે આનો મિનિંગ સમજી લેજો કે આણ્વિક પારસ્પરિક ક્રિયા નબળી હોય અને તાપમાનનો ઘટાડો થયેલો હોય તો પણ અણુ એકબીજાની નજીક રહીને ઘન પ્રવાહી બનાવતા નથી. તો વાયુઓ છે એ વાયુનું માત્ર સંકોચન કરવાથી અણુઓ, આ વાયુઓ હોય એના અણુઓ છે વાયુમાં, એ વાયુનું શું કરવામાં આવે? સંકોચન, માત્ર સંકોચન. તો કે માત્ર સંકોચન કરવાથી અણુઓ એકબીજાની વધુ નજીક આવે. અણુઓ શું થાય? એકબીજાની વધુ નજીક આવે. અણુઓ એકબીજાની વધુ નજીક આવે તો પણ અને આંતરાણ્વીય બળો મહત્તમ બને. એકબીજા નજીક આવે તો પણ અને આંતરાણ્વીય બળો કેવા બને? મહત્તમ. એટલે પ્રબળ, મજબૂત બને, મહત્તમ બને. છતાં પણ પ્રવાહીકરણ થઈ શકતું નથી. એટલે કે એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકતું નથી. તેમ પણ જો અણુના તાપમાનમાં, જો અણુઓ છે અણુઓના તાપમાનમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. અણુઓ છે એના તાપમાનમાં ઘટાડો કરવામાં આવે. તો ઘટાડો કરીએ તો શું થાય? ઉષ્મીય ઉર્જા છે એમાં પણ શું થાય? ઘટાડો થાય. તો તાપમાનમાં ઘટાડો કરીને ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવામાં આવે તો વાયુઓનું સહેલાઈથી સંકોચન થઈ અને પ્રવાહીકરણ થશે. તો આમ ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ એટલે વધુ પડતી ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ અથવા પ્રવાહ પણ કહી શકો. એ ત્રણેય અવસ્થાઓમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા ઉર્જાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. બરાબર. તો પહેલા ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ હોય તો ત્યારે શું થશે? ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું શું થઈ શકે? વાયુ. ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો એટલે કે વધુ પડતો પ્રભાવ હોય, વધુ પડતું મૂલ્ય હોય તો જેમ વધુ ઉષ્મીય ઉર્જા એમ અણુ ગતિમાં આવે, તો ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુ થાય. તો બીજું કે આણ્વીય પારસ્પરિક ક્રિયાના પ્રભાવને લીધે એની અવસ્થામાં કેવું થશે કે જેટલી આણ્વીય પારસ્પરિક ક્રિયા વધુ હોય તેટલું વાયુનું પ્રવાહી અને પ્રવાહીનું શું બની શકે? ઘન. બરાબર. તો આ બંને ઉષ્મીય ઉર્જા અને પારસ્પરિક ક્રિયાના સમતોલન ઉપરથી જ આપણે શું નક્કી કરી શકીએ છીએ? તેમની ભૌતિક અવસ્થા. તો આ રીતે દ્રવ્યની ત્રણેય અવસ્થાનું અસ્તિત્વ માટેનું કારણ આપણે શીખી ગયા. ધારો કે વાયુમય અવસ્થાએ ઉષ્મીય ઉર્જા અને પારસ્પરિક ક્રિયા સમતોલમાં આવે તો દ્રવ્યની અવસ્થા વાયુરૂપ બને. જેમ કે ઓક્સિજન માટે વાયુમય અવસ્થાએ આ બંને પરિબળ ઉષ્મીય ઉર્જા અને આણ્વીય પારસ્પરિક ક્રિયા સમતોલનમાં આવે છે એટલે એની કાયમી સ્થાયી ભૌતિક અવસ્થા વાયુ છે. એવી રીતે H2O માટે
પ્રવાહી સ્થિતિમાં ઉષ્મીય ઉર્જા અને આણ્વીય પરસ્પર ક્રિયા સમતોલનમાં આવે છે, એટલે એમની કાયમી સ્થાયી અવસ્થા પ્રવાહી છે. એ જ રીતે લોખંડનો ટુકડો, તો એની ઘન અવસ્થાએ ઉષ્મીય ઉર્જા અને પારસ્પરિક ક્રિયા સમતોલનમાં આવે છે, એટલે એની કાયમી સ્થાયી અવસ્થા ઘન છે. આ રીતે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના અસ્તિત્વ માટેનું કારણ આ શીખી ગયા. તો આપણે અહીંયા વાયુમય અવસ્થા અને પ્રવાહીમય અવસ્થા વિશે આ ચેપ્ટરમાં શીખવાનું છે. બરાબર. જે માટે ત્રણેય અવસ્થામાં દ્રવ્યની વર્તણૂકને નિયંત્રિત કરતા નિયમો વિશે અભ્યાસ કરીશું. જેમાં આ ચેપ્ટરમાં વાયુ અને પ્રવાહી વિશે શીખીશું. ધોરણ 12માં પહેલું ચેપ્ટર ઘન અવસ્થા વિશે શીખશો. બરાબર. જય સ્વામિનારાયણ.